સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે। 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે। તે પહેલા હવે દરેક રાજકીય પાર્ટી દ્વારા પોતાના જે ઉમેદવાર છે તેની યાદી જાહેર કરી દેવામાં આવી છે। દરેક ઉમેદવાર આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જે તે જિલ્લાના જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ જઈ રહ્યા છે અલગ અલગ રીતે। ત્યારે હવે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વોર્ડ નંબર 14ના ગૌશાલીબેન ગાંગડેએ પોતાના ટૂંકાવવાનો કલેક્ટર કચેરીમાં પ્રયાસ કર્યો છે। ગૌશાલીબેન ગાંગડે જે છે તે વોર્ડ નંબર 14ના આમ આદમી પાર્ટીથી મહિલા ઉમેદવાર છે। તેમનું ફોર્મ તેઓ ભરવા ગયા હતા, પરંતુ તેમાં ફોર્મમાં મિસ્ટેક હોવાના કારણે તેમનું ફોર્મ લેવામાં નથી આવ્યું। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનું જે મતદાર યાદીમાંથી પહેલાં નામ કમી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓએ ફોર્મ નંબર 6 ભર્યું છે। હવે તેમનું જે ચૂંટણી કાર્ડ છે તે 15 દિવસ પહેલાં આવી ચૂક્યું છે, તે રજિસ્ટર્ડ કરાવ્યું છે, છતાં પણ જે સુધારા વધારાની જે યાદી આવતી હોય છે તેમાં તેમનું નામ નથી આવ્યું। પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું છે અને જ્યારે હવે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા છે ત્યારે આ બધી જે પ્રોબ્લેમ છે તે સામે આવી છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું, વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો, મેં ભર્યું। અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે। ઓનલાઈન બતાવે છે A to Z સદન, જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી। મને કોઈ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ। પાર્ટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી। હું આ ભારત દેશની નાગરિક છું। જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું। કોના ઈશારે? ભારતીય જનતા પાર્ટીના જે નામ વટવટ હતા ને, 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો એટલે હું આ પગલું કરું છું। ગૌશાલી ગાંગડે દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે આમ આદમી પાર્ટી દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા પહેલા પણ ભાજપ પર ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે તેઓ દ્વારા જે આમ આદમી પાર્ટીના લોકો છે તેમના ઉપર ખોટી FIR કરવામાં આવી રહી છે, તે લોકોને ઉમેદવારી ફોર્મ ભરવા માટે રોકવામાં આવી રહ્યા છે કોઈકના કોઈક પ્રકારે। ત્યારે હવે જ્યારે આ કિસ્સો સામે આવ્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે જ, ત્યારે હવે આમ આદમી પાર્ટી આગળ શું એક્શન લે છે તે જોવું રહ્યું। ત્યારે હવે આ જે દેશ છે તેમાં લોકશાહી છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એક ડેમોક્રેસીનો એક ભાગ છે। ત્યારે હવે જ્યારે આ વસ્તુ બની છે ત્યારે જે તે અધિકારી છે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવે છે, આમ આદમી પાર્ટી દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ભાજપ પર લાગેલા આક્ષેપો તેઓ કઈ રીતે દૂર કરે છે તે હવે જોવું રહ્યું। સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।